તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરિન વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોમાં છે ને જે સ્ટોક ઉપર આપણે ડિસ્કશન કરવાના છે ને એ સ્ટોકનું નામ છે લાર્સન અને ટુબ્રો. હવે આ વિડીયોની અંદર તમને શું મળવાનું છે? તમને છે ને 3 વસ્તુ મળવાની છે. કઈ? સૌથી પહેલી વસ્તુ તમને એ ખબર પડશે કે કઈ રીતે એક એક્સપર્ટની જેમ આપણે કોઈ પણ સ્ટોકનું એનાલિસિસ કરવાનું હોય છે. બીજી વસ્તુ, આ જે સ્ટોક છે એનું લેટેસ્ટ ફાઇનાન્શિયલ ડાટા શું કહે છે ને એની ઉપર હું તમને પ્રોપર ઇન્ફોર્મેશન આપવાનું છું. ત્રીજી વસ્તુ કે આ જે સ્ટોક છે એની ઉપર કોઈપણ જાતની રિકમેન્ડેશનને હટાવીને આ સ્ટોક ઉપર કેટલી ઓપોર્ચ્યુનિટી છે અને કેટલા રિસ્ક ફેક્ટર છે ને એ હું આજે તમારી સામે મૂકવાનો છું, જેનાથી અગર તમારે આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારો છો તો તમને છે ને એક પ્રોપર ક્લેરિટી મળી શકે. તો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આ સ્ટોકનું જે એનાલિસિસ છે ને એને આપણે સ્ટાર્ટ કરીએ. હવે આ જે કંપની છે ને એ ટેકનોલોજી, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગની કંપની છે. આ જે કંપની છે એ ઇન્ડિયાની વન ઓફ ધ લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર કંપની છે. એટલું જ નહીં, આ જે કંપની છે એ પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, મેટલર્જિકલ અને મટીરિયલ હેન્ડલિંગની અંદર પણ છે ને કામ કરે છે. તો આ કંપની કયા બિઝનેસ મોડલની અંદર કામ કરે છે એ તમને ખબર પડી ગઈ હશે. હવે આ કંપનીનો જે સ્ટોક છે ને એનું જે ફંડામેન્ટલ એનાલિસિસ છે ને એને છે ને આપણે એકવાર જોઈ લઈએ. તો સૌથી પહેલાં છે ને આપણે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈશું. હવે એક વસ્તુ તમને કહી દઉં કે આ જે કંપની છે ને એ પ્રોફેશનલી મેનેજ કંપની છે. એનો મતલબ શું હોય કે અહીંયા છે ને કોઈપણ જાતના પ્રમોટર છે ને આપણને જોવા ના મળે. આ જેટલી બધી કંપની હોય ને એના જેટલા પણ પ્રોફેશનલ્સ હોય ને એના થ્રુ મેનેજ થતી હોય. તો અહીંયા છે ને આપણને પ્રમોટરની હોલ્ડિંગ છે ને 0 દેખાય છે. અહીંયા આપણે એફઆઈઆઈની હોલ્ડિંગની વાત કરીએ તો એ અહીંયા 22% છે, જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં 2%થી છે ને ઘટી છે. અહીંયા આપણે ડીઆઈઆઈની વાત કરીએ તો એમની હોલ્ડિંગ 39% છે, જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં 1%થી વધી છે. અહીંયા આપણે પબ્લિકની વાત કરીએ ને તો પબ્લિકની હોલ્ડિંગ અહીંયા 37% છે, જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં 1%થી જ વધી છે. અને જે બાકીની હોલ્ડિંગ છે ને એ છે ને ગવર્મેન્ટની છે, જે અહીંયા આપણને 0.01% દેખાય છે. હવે શેર હોલ્ડિંગ તો આપણે જોઈ લીધું. હવે જે આપણે જોવાના છે ને એ છે કે આ જે કંપનીના ઇમ્પોર્ટન્ટ રેશિયોઝ છે ને એમનું એનાલિસિસ શું કહે છે. તો અહીંયા આ જે કંપની છે એની જે માર્કેટ કેપ છે ને એ 5,05,930 કરોડ છે. એનો અત્યારે કરંટ પ્રાઇસની આપણે વાત કરીએ ને તો એ 3,680 છે. અત્યારે આપણે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિનની વાત કરીએ તો એ અહીંયા આપણને છે ને 13% દેખાય છે. પ્રોફિટ ગ્રોથની વાત કરીએ એ અહીંયા આપણને 18% દેખાય છે. સેલ્સ ગ્રોથની વાત કરીએ તો એ 16%થી વધી છે. રિટર્ન ઓન ઇક્વિટીની વાત કરીએ તો એ છે ને 14%થી વધ્યું છે. અને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલની આપણે વાત કરીએ ને તો એ અહીંયા આપણને 29%નું દેખાય છે. હવે આપણે વેલ્યુએશન બાજુ ફોકસ કરીએ કે આ જે કંપની છે એ અત્યારે મોંઘી છે કે સસ્તી છે. તો અત્યારે આપણે ઇન્ડસ્ટ્રી પી જોઈએ ને તો એ અત્યારે 42% છે. પ્રાઇસ ટુ અર્નિંગ આપણે જોઈએ તો એ છે ને અત્યારે 38% છે. જેનો મતલબ છે કે અત્યારે ઇન્ડસ્ટ્રીના કમ્પેરિઝનમાં આ જે કંપની છે ને એ સસ્તી મળે છે. હવે અગર આપણે ડેટ ટુ ઇક્વિટીની વાત કરીએ તો એ છે ને અહીંયા 1.35% બતાવે છે. એનો મતલબ છે કે કંપની ઉપર જે પણ ઇક્વિટી છે ને એના કરતાં કંપનીનું જે ડેટ છે ને એની ઇક્વિટી કરતાં છે ને વધારે છે. તો અહીંયા છે ને ઇન્વેસ્ટરે આ વસ્તુ ધ્યાનમાં રાખવી. બીજી જે વસ્તુ છે એ છે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. તો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો આપણને 3.24 દેખાય છે. એનો મતલબ શું છે કે કંપની છે ને એનું ડેટનું જે ઇન્ટરેસ્ટ છે ને એ ઇઝીલી છે ને ચૂકવી શકે છે. હવે જે છેલ્લો રેશિયો આપણો છે ને એ છે પીઈજી રેશિયો. આ રેશિયો આપણને અહીંયા 4 દેખાય છે. તો રેશિયો એનાલિસિસ આપણે કરી લીધું. હવે જે વસ્તુ આપણે જોવાના છે એ છે કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસની અંદર જે એનું નેટ પ્રોફિટ હોય ને એ યર ઓન યર કેટલું વધે છે ને એની ઉપર છે ને આપણે ફોકસ કરવાના છે. તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાતું હશે કે 2020માં કંપનીનું જે નેટ પ્રોફિટ હતું ને એ 10,167 કરોડ હતું. પછી એના નેક્સ્ટ યરમાં એ જે પ્રોફિટ છે એ ઓલમોસ્ટ અડધો થઈ ગયું હતું. પણ એના નેક્સ્ટ યરમાં એ જે પ્રોફિટ છે એ કન્ટિન્યુઅસલી છે ને વધતું જાય છે. 2024ની આપણે વાત કરીએ તો અત્યારે જે કંપનીનું નેટ પ્રોફિટ છે ને એ 15,569 કરોડ છે. તો આ જે જોયું ને એ હતું ફંડામેન્ટલ એનાલિસિસ. હવે જે વસ્તુ આપણે જોવાના છે ને એ છે સેક્ટર એનાલિસિસ. તો અહીંયા છે ને તમને સ્ક્રીન પર એક રિપોર્ટ દેખાતી હશે. આ જે રિપોર્ટ છે ને એ આખી જ હતી, બટ આને છે ને મેં ડિવાઈડ કરી દીધી છે અને અલગ અલગ સેક્શનમાં ડિવાઈડ કરી છે, જેનાથી આપણે છે ને એક પેરેગ્રાફને ઇઝીલી ગુજરાતીમાં સમજી શકીએ. તો સૌથી જે પહેલો પેરેગ્રાફ છે ને એમાં આ લોકો શું કહે છે કે આપણી ઇન્ડિયાને 5 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવા માટે 2025 પહેલાં આપણી જે ગવર્મેન્ટ છે એ 4.5 ટ્રિલિયન રૂપિયા ખર્ચ કરવાની છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની અંદર. હવે એની બીજી લાઇનમાં આપણે જોઈએ તો ધ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન એટલે ગવર્મેન્ટનો એક પ્લાન છે જેની અંદર શું રહેશે કે જેટલા પણ પ્રોજેક્ટ્સ જેમની જે કોસ્ટ છે એ 100 કરોડથી ઉપરની રહેશે ને, ભલે અંડર કન્સ્ટ્રક્શન હોય, ન્યૂ પ્રપોઝલ હોય કે કન્સેપ્ચ્યુઅલ પ્રોજેક્ટ્સ હોય, આ બધા જ પ્રોજેક્ટ્સ આ પ્લાનની અંદર છે ને આવવાના છે. હવે એક વસ્તુ અહીંયા તમને ક્લિયર કરું કે આ જે કોન્સેપ્ચ્યુઅલ પ્રોજેક્ટ્સ હોય એનો મતલબ શું હોય કે આ જે એવા પ્રોજેક્ટ્સ હોય ને કે જે અત્યારે છે ને બન્યા નથી, પણ ગવર્મેન્ટનો પ્લાન છે કે ફ્યુચરમાં આ જે પણ પ્રોજેક્ટ છે ને એને બનાવવાની છે. હવે એની નીચેની લાઈન આપણે જોઈએ ને તો અહીંયા આપણને દેખાતું હશે
એ ફાઇનાન્શિયલ યર 2020થી લઈને ફાઇનાન્શિયલ યર 2025 સુધી ગવર્મેન્ટ છે આપણી એ 111 લાખ કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની અંદર છે ને ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે, જેમાં જે પણ મેજર સેક્ટર રહેવાના છે ને એમાં આવવાનું છે એનર્જી, રોડ, અર્બન ડેવલપમેન્ટ અને રેલવે. અને કેટલા પર્સન્ટેજનું ઇન્વેસ્ટમેન્ટ લાગવાનું છે ને એ તમને એની બાજુમાં જ દેખાતું હશે. તો આ બધા સેક્ટરને મિક્સ કરીને જે 71% ઇન્વેસ્ટમેન્ટ છે ને એ આ જ બધા છે ને સેક્ટર લઈ જવાના છે. હવે એનો જે નીચેનો પેરેગ્રાફ છે ને એને આપણે એકવાર સમજીએ. તો અહીંયા શું કહે છે કે ભાઈ 2023ની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ગવર્મેન્ટનું ફોકસ જોઈને અને એની સાથે પ્રાઇવેટ સેક્ટરનું મેન્યુફેક્ચરિંગ ઉપર ઇન્વેસ્ટમેન્ટ જોઈને અને કેપેસિટી યુટિલાઇઝેશનનું ઇમ્પ્રુવમેન્ટ જોઈને અને મેન્ટેન ગ્રોથ મોમેન્ટમને જોઈને એવું લાગે છે કે હવે છે ને ફ્યુચરમાં આ જેટલા પણ સેક્ટર રહેવાના છે, જે રીતે એનર્જી છે, રોડ છે, અર્બન ડેવલપમેન્ટ ને રેલવે છે, આ બધાની અંદર જેટલી પણ કંપની આવતી હશે ને એની માટે છે ને એક ગ્રોથ ઓપોર્ચ્યુનિટી બનશે કે ભાઈ ફ્યુચરમાં એ છે ને સારું પરફોર્મન્સ કરી શકે. તો હવે છે ને આપણે જોયું ને એ હતું છે ને સેક્ટર એનાલિસિસ. હવે આ જે કંપની છે ને એના થોડા પ્લસ પોઈન્ટ છે એ પણ હું તમને છે ને એક્સપ્લેન કરી દઉં. સૌથી જે પહેલો પ્લસ પોઈન્ટ છે ને એ છે કે આ જે કંપની છે એનું જે ઓવરઓલ રિવેન્યુ હોય ને એ 15% યર ઓન યરથી વધ્યું છે. એના પછી આ જે કંપનીનું પ્રોજેક્ટ અને મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ છે ને એમાં 18% યર ઓન યરની ગ્રોથ જોવા મળી છે. એના પછીની લાઇનને આપણે જોઈએ તો ઇન્ટરનેશનલ રિવેન્યુમાં કંપનીને 38%નું યર ઓન યર ગ્રોથ થઈ છે. અને પીએમ એબિટા માર્જિનની આપણે વાત કરીએ ને જે પહેલાં 7.4% હતું બટ એ અત્યારે ઇમ્પ્રૂવ થઈને 7.6% થઈ ગયું છે. તો આ પણ ઇન્વેસ્ટર માટે છે ને એક સારી વસ્તુ છે. એના પછી આપણે ઓર્ડર ઇન્ફ્લોની વાત કરીએ ને તો એ પણ ઇન્ક્રીઝ થઈને 8% યર ઓન યર થઈ ગયા છે. તો આ જે પણ હતા ને એ બધા કંપનીના પ્રોઝ હતા જે મેં તમારી સાથે ડિસ્કસ કરી દીધા. હવે આ જે કંપનીના જે કોમેન્ટ્રી હોય ને એના જે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ને એ હું તમારી સાથે શેર કરું. સૌથી પહેલાં આપણે ફોકસ કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર. તો અહીંયા જે કંપની છે ને એને ઓર્ડર કન્ફર્મ કર્યા છે 401 બિલિયન. અને જે એડિશનલ પ્રોજેક્ટ છે જે એને ફ્યુચરમાં મળી શકે છે એની જે કોસ્ટ છે એ 6.03 ટ્રિલિયન રહેવાની છે. હવે એની નીચે આપણે એનર્જી સેક્ટરની વાત કરીએ ને તો અહીંયા છે ને તમને નીચે દેખાતું હશે કે ભાઈ કંપનીએ જે ઓર્ડર કન્ફર્મ કર્યા છે. હવે અહીંયા કન્ફર્મ શું હોય? કન્ફર્મનો મતલબ હોય કે કંપનીએ જે ઓર્ડર એક્સેપ્ટ કર્યા છે એ છે ને અહીંયા 1.18 ટ્રિલિયન આપણને દેખાય છે. અને એની ઉપર આપણે જોઈએ તો પોટેન્શિયલ પ્રોજેક્ટ એટલે કે જે ગમીને ફ્યુચરમાં પ્રોજેક્ટ મળી શકે છે એની જે કોસ્ટ છે ને એ 2.62 ટ્રિલિયન છે. હવે એની નીચે આપણે હાઈટેક મેન્યુફેક્ચરિંગ ઉપર ફોકસ કરીએ ને તો અહીંયા જે કંપની ઓર્ડર કન્ફર્મ કર્યા છે એની જે કોસ્ટ છે એની જે વર્થ છે એ 338 બિલિયન છે. અને ફ્યુચરમાં જે કંપનીને પ્રોજેક્ટ મળી શકે છે એની જે વર્થ છે એ 320 બિલિયન છે. તો મેનેજમેન્ટ કમ્યુનિટીની અંદર જેટલી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અમને જોવા મળી હતી ને એ બધી વસ્તુ મેં તમારી સાથે શેર કરી દીધી. હવે આપણે છે ને કંપનીના જેટલા પણ પ્રોઝ હતા બધી સારી વસ્તુ હતી એ બધી તો ડિસ્કસ કરી લીધી. પણ આ કંપની છે ને એની ઉપર રિસ્ક કેટલા છે ને એ પણ છે ને તમારી માટે જાણવું જરૂરી છે. તો એને પણ છે ને આપણે એકવાર જોઈ લઈએ. તો સૌથી જે પહેલો રિસ્ક નીકળીને આવે ને એ છે પ્રોજેક્ટ ડિલે. આનો મતલબ શું કે ક્યારેક કોઈ પણ વાર ગવર્મેન્ટના જે એપ્રુવલ છે એમાં કોઈ વાર પેન્ડિંગ આવી જાય કાં તો જે લેન્ડ એક્વિઝિશન છે એમાં કોઈ પણ જાતનો ઇશ્યુ આવે ને તો જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલના જે પ્રોજેક્ટ છે ને એ અગર ડિલે થઈ જાય ને તો એના લીધે જે કંપનીનું રિવેન્યુ છે ને એ છે ને ઘટી શકે છે. તો આ એક સૌથી મોટો રિસ્ક બનીને આવે છે. હવે જે બીજો રિસ્ક છે ને એ છે ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ. અગર આપણે ઇન્ડિયાની અંદર આપણું જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ છે એ વીક પડી જાય છે તો એના લીધે શું થશે? કંપનીની અંદર એક સ્લો ગ્રોથ જોવા મળશે. એની સાથે જે પણ કંપનીને પ્રોજેક્ટ મળ્યા છે એમાં છે ને એક ડિલે જોવા મળશે. તો આ પણ છે ને એક મોટો રિસ્ક છે. હવે જે ત્રીજો રિસ્ક છે એ છે પોલિટિકલ અને ગ્લોબલ રિસ્ક. આની અંદર શું થઈ શકે કે કોઈક વાર અનએક્સપેક્ટેડ પોલિટિકલ ચેન્જીસ કે ભાઈ જે આપણે પોલિટિકલ ચેન્જમાં આપણે વિચારતા ના હોઈએ એવું થઈ જાય. કાં તો કોઈ વાર ટ્રેડ બેરિયર કે ભાઈ ટ્રેડિંગ કરતી વખતે કોઈ પણ જાતના બેરિયર્સ વચ્ચે નડી જાય. કાં તો કન્ફ્લિક્ટ ઇન મિડલ ઇસ્ટમાં કોઈ પણ જાતના કન્ફ્લિક્ટ ઉભા થાય ને તો એના લીધે આ જે કંપનીનું પરફોર્મન્સ છે ને એ નેગેટિવ જઈ શકે છે. અને જેની ઇન્ટરનેશનલ પરફોર્મન્સ છે ને એ પણ બગડી શકે છે. તો આ પણ છે ને એક બહુ મોટો રિસ્ક છે જે છે ને એક ઇન્વેસ્ટરે ધ્યાનમાં રાખવું જોઈએ. તો હવે આ કંપની ઉપર કેટલા રિસ્ક હતા ને એ બધી વસ્તુ તમે જાણી લીધી છે. હવે જે આપણો છેલ્લો ટોપિક બાકી રહી ગયો છે ને એ છે ટેકનિકલ એનાલિસિસ. તો એની ઉપર પણ આપણે એકવાર ફોકસ કરી લઈએ. તો ટેકનિકલ એનાલિસિસની અંદર તમને દેખાતું હશે કે ભાઈ અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ 3679ની આજુબાજુ મૂવ કરે છે. અને આનું જે સૌથી પહેલું રેઝિસ્ટન્સ રહેવાનું છે ને એ રહેવાનું છે 3915 ઉપર. અગર એ જે રેઝિસ્ટન્સ છે એને પણ સ્ટોકનો પ્રાઇસ બ્રેક કરી દે છે ને તો એના પછી જે રેઝિસ્ટન્સ રહેવાનું છે ને એ 4050ની આજુબાજુ રહેવાનું છે. અને એના પછી અગર રેઝિસ્ટન્સ 2ની આપણે વાત કરીએ ને તો એ જે રેઝિસ્ટન્સ છે એ 4550ની આજુબાજુ રહેવાનું છે. હવે રેઝિસ્ટન્સ તો આપણે જોઈ લીધું. હવે અગર આપણે સપોર્ટની વાત કરીએ તો જે સૌથી પહેલું સપોર્ટ રહેવાનું છે ને એ રહેવાનું છે 3382 ઉપર. એના પછી જે સપોર્ટ રહેવાનું છે ને એ રહેવાનું છે 3052 ઉપર. અગર નીચે આપણે ઇન્ડિકેટર ઉપર ફોકસ કરીએ ને તો અહીંયા છે ને અગર તમે ઝૂમ કરીને જોશો તો તમને દેખાશે કે આ જે બ્લુ લાઇન છે ને એને યલો લાઇનને ઉપર બાજુ ક્રોસઓવર માર્યું છે. એનો મતલબ છે કે આ છે ને ઇન્ડિકેટર એવું બતાવે છે કે હવે સ્ટોકનો પ્રાઇસ છે ને ઉપર જઈ શકે છે. પણ અહીંયા હું તમને મારા એક્સપિરિયન્સથી કહું ને તો આ જે ટેકનિકલ એનાલિસિસ હોય ને એ છે ને ખાલી 40%ની એક્યુરેસી આપે. તો આંખો બંધ કરીને છે ને આમાં આપણે વિશ્વાસ નહીં કરવાનો.
અગર આપણે કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું હોય ને તો એના છે ને મલ્ટિપલ પેરામીટર જોવાના હોય છે અને કયા કયા પેરામીટર હોય છે ને એ છે ને તમે આજના વિડીયોની અંદર શીખી લીધા છે. તો અગર આજનો વિડીયો તમને ગમ્યો હોય ને, આજનું એનાલિસિસ તમને ગમ્યું હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.